નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોની સંખ્યા 100 ને પાર પહોંચી છે। શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના રાજ્યમાં 101 કેસ નોંધાયા છે, જ્યારે ચાંદીપુરાથી રાજ્યમાં 38 દર્દીઓના મોત થયા છે। 101 શંકાસ્પદ કેસોમાંથી 22 કેસ પોઝિટિવ આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેસમાં નોંધપાત્ર વધારો થતા રાજ્યભરમાં 24,882 ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે। રાજ્યમાં 4,16,715 ઘરોમાં દવા અને પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે, જ્યારે 62,270 ઘરોમાં સ્પ્રિંગ કરવાની કામગીરી કરાઈ છે। શું છે આ ચાંદીપુરા વાયરસ? ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો લૂ અને તીવ્ર મગજની બળતરા જેવા છે। તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડ ફ્લાય જેવા વાહન જંતુઓ દ્વારા ફેલાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ વાયરસ માખી દ્વારા ફેલાવા હોવાથી તેને મારવા સહિત બ્રેન્ડિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરવામાં આવી છે। ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય માખીઓ દ્વારા ફેલાય છે। આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।